आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। आओ प्रार्थना કરીએ। હાલેલુયા। પવિત્ર પ્રભુ, ધન્યવાદ હો તમારા પ્રેમાળ નામને। તમારી સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ। તમારી હજુરમાં અમે એકઠા મળીએ છીએ ત્યારે સર્વમાન, મહિમા અને ગૌરવ તમારા પવિત્ર, પ્રેમાળ અને પરાક્રમી નામને આપીએ છીએ। પ્રભુ, આજનું મારું એકઠા મળવું, આ સંગત તમે આશીર્વાદિત કરો અને અમે બધા જ તમારા વચનોમાંથી શીખીએ, તમારા વચનોમાંથી પ્રભુજી વૃદ્ધિ પામીએ અને તમારી સેવા માટે તૈયાર થઈએ। માટે કૃપા આપો તમારી સાથેના જોડાણમાં અને એકબીજાની સાથેના જોડાણમાં। પ્રભુ, તમે અમને સહાય કરો કે તમારામાં વૃદ્ધિ પામતા જઈએ। સર્વ મહિમા, માન અને ગૌરવ તમને આપે છે। તમારી પવિત્ર દોરવણી માંગતા, તમારી સમજણ માંગતા અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ। પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો, આમેન। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। પ્રભુ ઈસુના નામમાં આપ સર્વનો આવકાર કરું છું। અને આજે આપણે એકઠા મળ્યા છે ત્યારે ગુરુવારની શાસ્ત્ર અભ્યાસની સંગતમાં આપણે જે પ્રભુનું વચન જોઈ રહ્યા છે, અને તો વોટ ઇઝ અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ જીસસ। અને ઈશ્વરના વચનોને આધારે ઈસુ ખ્રિસ્તમાં મારી ને તમારી સાચી ઓળખ શું છે એના ઉપર આપણે વચનો શીખી રહ્યા છે। અને આજની જે ઓળખ છે એ આગળની બધી ઓળખ કરતા કંઈક જુદી છે, કનેક્શનલ આઈડેન્ટિટી છે। એટલે કે જોડાણવાળી, એકબીજાની સાથે જોડાયેલી આપણી ઓળખ છે। અને તો મારી ઓળખ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાઈને આવે છે આ ઓળખ, અને બીજું કે એકબીજાની સાથે જોડાઈને। માટે
ખ્રિસ્ત સાથે જોડાણ અને એકબીજાની સાથે જોડાણ, અને એવી આઈડેન્ટિટી આજે આપણે જોવાના છે. અને બહુ ખાસ આઈડેન્ટિટી એ છે કે we become the body of Christ by faith in Christ. ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા આપણે ખ્રિસ્તનું શરીર બનીએ છીએ. અને આ બહુ અદ્ભુત, વિશેષ અને એક અલગ પ્રકારની ઓળખ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા મને તમને મળી છે. અને એ પ્રભુના નામને ધન્યવાદ હો કે ઈસુની સાથેના જોડાણમાં હવે હું અને તમે ઈસુ ખ્રિસ્તનું શરીર બન્યા છે. હાલેલુયા! પ્રભુના નામને ધન્યવાદ હો, પ્રભુની સ્તુતિ હો. અને માટે પ્રભુનું વચન જે આપણે જોવા માંગીએ છીએ, કોરિન્થીયોને પહેલો પત્ર તેનો 12મો અધ્યાય અને 27મી કલમ આ પ્રમાણે કહે છે. પહેલો કોરિન્થી 12:27. હવે તમે ખ્રિસ્તનું શરીર અને તેના જુદા જુદા અવયવો છો. પાઉલ મંડળીને કહે છે કે તમે ખ્રિસ્તનું શરીર છો અને તમે તેના જુદા જુદા અવયવો છો. અને એ બધાની માટે પ્રભુનો આભાર કે આપણે ઈસુ ખ્રિસ્તનું શરીર બન્યા. કેવી રીતે? એના વિશ્વાસ દ્વારા. અને માટે વિશ્વાસ કરનાર સર્વ ખ્રિસ્તી વ્યક્તિઓ, સર્વ વિશ્વાસ કરનાર પ્રભુના લોકો અને સેવકો એ ઈસુ ખ્રિસ્તનું શરીર છે, ઈસુ ખ્રિસ્તના શરીરના અવયવો છે. અને અહીંયા આગળ જે વાસ્તવિક શરીરની વાત કરવામાં આવી નથી, આ ચોક્કસ આ શરીરની ઉપમા લેવામાં આવી છે. એક અલંકારક રીતે, ઉપમા અને રૂપકાત્મક રીતે એ જણાવવામાં આવી રહ્યું છે. પાઉલ ખ્રિસ્તની મંડળીને ખ્રિસ્તનું શરીર તરીકે ઓળખાવે છે અને ખ્રિસ્ત એની મંડળીનું શિર છે એવું પાઉલ જણાવે છે. જો આપણે જોઈએ તો એફેસોને પત્ર તેનો પહેલો અધ્યાય 22 અને 23મી કલમ પણ આ પ્રમાણે કહે છે. એફેસી 1:22 અને 23. વળી બધાને તેમણે ઈસુના પગ નીચે રાખ્યા અને ઈસુને સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ કર્યા. તે તો તેમનું શરીર છે, એટલે જેમ સર્વ વાતે સર્વને ભરપૂર કરે છે તેનું ભરપૂરીપણું છે. ઈશ્વર પિતાએ ઈસુ ખ્રિસ્તને સર્વથી ઉપર, સર્વથી ઊંચા અને મંડળીના શિર તરીકે નિર્માણ કર્યા. અને મંડળી એ ખ્રિસ્તનું શરીર છે, એ ખ્રિસ્તનું શરીર છે એમ આપણે જોઈએ છે. હવે આ જે કોન્સેપ્ટ છે, પાઉલ એ જે ઇન્ટ્રોડ્યુસ કરે છે મંડળીમાં, અલગ અલગ મંડળીમાં જ્યારે લખે છે ત્યારે કોરિન્થીયોની મંડળીને, એફેસની મંડળીને, કોલોસની મંડળીમાં પણ એ વિચારધારા મૂકે છે કે આપણે ખ્રિસ્તનું શરીર છીએ અને ખ્રિસ્ત મંડળીનું શિર છે. કેટલાક સ્કોલર એવું માને છે કે જ્યારે પાઉલ શાઉલ હતો અને જ્યારે મંડળીને સતાવતો હતો ત્યારે એ દમસ્ક જવા માટે નીકળે છે અને રસ્તામાં ઈસુ ખ્રિસ્તનો ભેટો થાય છે. અને એ ઈસુ ખ્રિસ્ત પાઉલને એમ પ્રમાણે કહે છે કે શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? અને શાઉલ એ કહે છે કે પ્રભુ તું કોણ છે? ત્યારે ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું ઈસુ જેને તું સતાવે છે. એ જે સમજણ છે એના આધારે કેટલાક સ્કોલર્સ એવું માને છે કે આ જે મંડળીની જે ઉપમા પાઉલ આપે છે ખ્રિસ્તના શરીર તરીકે, એ આ સમજણમાંથી આવી હોવી જોઈએ. કારણ કે ઈસુ ખ્રિસ્ત શાઉલને એ પ્રમાણે કહે છે કે તું મને કેમ સતાવે છે? શાઉલ ખ્રિસ્તની મંડળીને સતાવવા માટે જઈ રહ્યો હતો, વિશ્વાસ કરનાર લોકોને સતાવવા માટે જઈ રહ્યા હતા. ઈસુ ખ્રિસ્તે પ્રશ્ન કરે છે કે તું મને કેમ સતાવે છે? અને માટે કદાચ એ પાઉલ કે જ્યારે એનું બદલાણ થયું ત્યારે એના મનમાં એ વિચાર સતત આવતો રહેતો હશે કે ખ્રિસ્તની મંડળી એ ખ્રિસ્તની સાથે જોડાયેલી છે, અને જો ખ્રિસ્તની મંડળીની સતાવણી કરવામાં આવે છે તો ખ્રિસ્તને સતાવવામાં આવી રહ્યા છે. અને એ સમજણ સાથે કદાચ આ શરીરની ઉપમા એ અહીંયા આગળ આવી છે કે મંડળી એ ખ્રિસ્તનું શરીર છે. મંડળી એ ખ્રિસ્તનું શરીર છે એમ કેટલાક સ્કોલર્સ માને છે. માટે નવા કરારમાં આપણે જોયું છે કે દરેક વિશ્વાસી જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તારણના અનુભવમાં આવે છે, એ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાણમાં આવે છે, એ ખ્રિસ્ત એ વ્યક્તિનું શિર બને છે. અને બીજી બાબત બને છે કે તે મંડળીના જોડાણમાં આવે છે અને એ ખ્રિસ્તના શરીરના જોડાણમાં આવે છે. અને માટે હવે એકબીજાના અવયવ આપણે બન્યા છે, એકબીજાની સાથે જોડવામાં આવેલા છે. અને માટે આ નવી ઓળખાણ આપણને ખ્રિસ્ત સાથે જોડે છે. અને વિશ્વાસ કરનાર તેના લોકોની સાથે, એ પછી આપણી આજુબાજુ હોય કે જેને આપણે જોઈ નથી શકતા, પણ આપણે ખ્રિસ્તનું શરીર છીએ. અને એ નવી ઓળખ ઈસુ ખ્રિસ્તમાં આપણને મળી છે. માટે પહેલી બાબત, આ ખ્રિસ્તના શરીરની જે પહેલી બાબત આપણે જોઈએ તો ખ્રિસ્ત મંડળીનું શિર છે. Christ is the head of the church, head of this body.
આ શરીરનું, મંડળીનું શિર કોણ છે? તો ઈસુ ખ્રિસ્ત છે. જે માનવીય શરીરમાં મગજ, શિર, આપણું મસ્તક એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આખા શરીરને એ કંટ્રોલમાં રાખે છે, આખા શરીરને કમાન્ડ આપે છે. અને દરેક બાબતો એ મગજ સાથે જોડાયેલી છે. આપણા શરીરના બધા જ અવયવો, નાનામાં નાના સેલ્સ એ પણ મગજ સાથે જોડાયેલા છે, કે જે આખા શરીરને કંટ્રોલ કરે છે અને કમાન્ડ આપે છે. એમ જ એફએસી 5:23 મુજબ ખ્રિસ્ત મંડળીનું શિર છે. આપણે ખ્રિસ્તનું શરીર છે, પણ આપણો ત્રાતા અને આપણો દોરનાર, આપણું સંચાલન કરનાર, આપણને કમાન્ડ આપનાર એ ઈસુ ખ્રિસ્ત છે. અને એ શરીરનું એટલે મંડળીનું શિર છે એમ કોલોસી 1:18 ની અંદર પણ લખવામાં આવ્યું છે. એફએસી 1:22 જે વચન વાંચ્યા કે મંડળીના શિર તરીકે ખ્રિસ્તને નિર્માણ કરવામાં આવ્યા. માટે વી બિલોંગ ટુ હિમ. આપણે તેના છીએ, આપણે તેના છે. અને આપણી આ ઓળખ ખ્રિસ્તમાં મળેલી છે. અને માટે ઈસુ ખ્રિસ્તમાં હું અને તમે જ્યારે હોઈએ છીએ ત્યારે ખ્રિસ્ત એ આપણા ઉપર ત્રાતા છે, આપણો અધિકારી છે, આપણને કંટ્રોલ કરનાર, આજ્ઞા આપનાર, આપણને વૃદ્ધિ પામનાર, આપણને દોરનાર. અને માટે મારે ને તમારી જે જવાબદારી છે આજ્ઞા મુજબ કે આપણે ખ્રિસ્તને આધીન બનીએ, ખ્રિસ્તની આધીનતામાં આવીએ, કારણ કે ખ્રિસ્ત મંડળીનું શિર છે. અને આપણે સાયન્સ પ્રમાણે પણ જાણીએ છીએ કે શરીરની બધી જ કમાન્ડ એ મગજમાંથી આવે છે. એ આપણું બોલવું, જોવું કે સ્પર્શ કરવો કે કોઈ પણ બાબત, કદાચ કંઈક વાગે, એ બધું જ એ મેસેજ એ મગજમાં જાય છે અને મગજ એને ડીકોડ કરે છે અને પછી એ મેસેજ પાછો મોકલે છે. અને એટલું ઝડપથી થતું હોય છે કે આપણે બહુ નોર્મલી સમજી શકતા નથી. પરંતુ આપણું મગજ એ બધા જ શરીરના અવયવ સાથે જોડાયેલું છે, કે એક સેલ સાથે જોડાયેલું છે. અને મગજ જે પ્રમાણે કમાન્ડ કરે એ રીતે જ શરીર એ વર્તતું હોય છે. દરેક અવયવ એ મગજની કમાન્ડથી ચાલતા હોય છે. અને માટે ખ્રિસ્ત એ બધા ઉપર એ મંડળીનું શરીર છે. અને માટે મારે ને તમારે ખ્રિસ્તની સાથે જોડાયેલા રહેવું એ ખૂબ જ જરૂરનું છે. અને જ્યારે આપણે જોડાયેલા રહીએ છીએ ત્યારે એની આજ્ઞામાં, એની આધીનતામાં, એની હજુરીમાં આપણે જીવતા શીખીએ છીએ. કારણ કે ખ્રિસ્ત એ મંડળીનું શિર છે. ખ્રિસ્ત મંડળીનું શિર છે. અને આત્મિક જોડાણ એ ખ્રિસ્ત સાથે આપણને જોડે છે, કે જેમાં ઈસુ ખ્રિસ્તની ઈચ્છા પ્રમાણે આપણે ચાલીએ, ઈસુ ખ્રિસ્ત જેમ કે એ પ્રમાણે આપણે કરીએ, ઈસુ ખ્રિસ્તનું મન આપણે પ્રાપ્ત કરીએ, ઈસુ ખ્રિસ્તના જેવું જીવન જીવીએ. અને ખ્રિસ્તે મંડળી માટે પોતાનો પ્રાણ આપ્યો છે. અને ખ્રિસ્તે મંડળીનો ઉદ્ધાર કર્યો છે. અને ખ્રિસ્ત મંડળીનું શિર છે. અને માટે તેની આજ્ઞામાં, તેની આધીનતામાં, તેના વિશ્વાસુપણામાં જીવન જીવવું એ ખૂબ જ જરૂરી છે. જે બીજી બાબત અહીંયા આગળ આપણે જોઈએ છે કે આપણે ખ્રિસ્તના શરીરના અવયવો છીએ. જેમ વચન વાંચ્યું પ્રમાણે કે આપણે ખ્રિસ્તનું શરીર અને ખ્રિસ્તના અવયવો છીએ. આપણે ખ્રિસ્તના શરીરના અવયવ છે. અને દરેક વિશ્વાસ કરનાર વ્યક્તિ એ ઈસુ ખ્રિસ્તના શરીરના અવયવ બને છે. આપણે રોમનોને પત્ર 12મો અધ્યાય 4થી ને 5મી કલમ વાંચીએ તો ત્યાં પ્રમાણે લખ્યું છે, રોમન 12, 4 અને 5. કેમ કે જેમ આપણા શરીરમાં ઘણા અવયવો છે અને બધા અવયવોને એક જ કામ કરવાનું નથી, તેમ આપણે ઘણા હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ અને અરસપરસ એકબીજાના અવયવો છે. બીજું વચન 1 કોરિન્થી તેનો 12મો અધ્યાય ને 12મી કલમ આ પ્રમાણે કહે છે, કેમ કે જેમ શરીર એક છે અને તેના અવયવો ઘણા છે, અને શરીરના અવયવો ઘણા હોવા છતાં સર્વ મળીને એક શરીર બને છે, તેમ ખ્રિસ્ત પણ છે. અને આપણી ઓળખ એ એવી છે કે આપણને ખ્રિસ્ત સાથે જોડે છે. ખ્રિસ્ત મંડળીનું શિર છે, આપણે તેનું શરીર છે. અને માટે જે બીજું જોડાણ છે એ આપણું એકબીજાની સાથે છે. ખ્રિસ્તના શરીરના અવયવો છે. આપણે બધાને અલગ કાર્ય આપવામાં આવ્યા છે. આપણે બધાની વિચારધારા અલગ છે, બધાની સમજણ અલગ છે, પણ આપણે ખ્રિસ્તના શરીરના અવયવો છીએ, એકબીજાની સાથે જોડાયેલા. અને એ અવયવો એકબીજાની સાથે જોડાઈને ખ્રિસ્તનું શરીર બને છે, ખ્રિસ્તનું શરીર બને છે. માટે આપણે બધા જ ખ્રિસ્તને સાથે જોડાયેલા છે, પરંતુ સાથોસાથ એકબીજાની જોડે પણ જોડાયેલા છે. અને માટે આપણને એકબીજાની જરૂર છે. આપણે એવી રીતે જોડાયેલા છે કે આપણે કદી એકબીજાથી જુદા પડી શકીએ નહીં. ખ્રિસ્તની મંડળી કદી પણ એકલતામાં આવતી નથી. કદી પણ એકલા વ્યક્તિથી ખ્રિસ્તની મંડળી એકલી બનતી નથી.
ખ્રિસ્તની મંડળી એ છે, વિશ્વાસ કરનારાઓ બધા ખ્રિસ્તમાં એક હોય. આ કદાચ આજે અલગ અલગ ભાગલા આપણે જોઈએ છે ખ્રિસ્તની મંડળીમાં, અને અલગ અલગ મંડળીઓની અંદર અલગ અલગ રીતે આપણે વહેંચાયેલા છે, પરંતુ ખ્રિસ્તની મંડળી માટે એ વાસ્તવિકતા નથી. ખ્રિસ્તની મંડળી તો એ છે કે જેમાં આપણે બધાને એકબીજાની જરૂર છે. આપણે બધા જ ખ્રિસ્તની સાથે જોડાયેલા છે, આપણે બધા જ ખ્રિસ્તનું શરીર છે. અને માટે જે ત્રીજી બાબત અહીંયા આગળ આવે છે કે આપણે ખ્રિસ્તનું શરીર છે, પણ છતાં વિવિધતા છે. એકતા છતાં વિવિધતા. એક શરીર પણ અલગ અલગ વિવિધતા આપણે જોઈએ છે. આંખ એ અલગ છે, કાનનું કામ અલગ છે, નાકનું કામ અલગ છે, મોંનું કામ અલગ છે, જીભનું કામ અલગ છે, અને આપણા હાથનું કામ અલગ છે, પગનું કામ અલગ છે, હૃદયનું કામ અલગ છે, કિડની ને ફેફસા અને ઘણા બધા અવયવો જે શરીરની અંદર છે એ બધાના કાર્યો અલગ અલગ છે, અને છતાં એક છીએ. બધું જ એક શરીરમાં છે, પણ વિવિધતા કેટલી અદ્ભુત છે. અને આપણા શરીરની બહુ અદ્ભુત અજોડ અજાયબી છે કે જે ઈશ્વરે આ શરીરમાં મૂકી છે. અને પાઉલ કહે છે કે એ જ રીતે જેમાં શરીરની અંદર અલગ અલગ અવયવો છે અને બધાના અલગ અલગ કાર્યો છે, છતાં એક શરીર છે. ખ્રિસ્તની મંડળી પણ એવી જ વિવિધતા ધરાવે છે, અને માટે દરેક અવયવ અલગ અલગ છે અને તેમના કાર્યો પણ અલગ અલગ છે. 1 કોરિન્થી તેનો 12મો અધ્યાય અને 14 થી 20 કલમ પ્રમાણે પવિત્ર આત્મા દ્વારા એ અલગ અલગ કૃપાદાનો આપણને આપવામાં આવ્યા, અને પવિત્ર આત્મા દ્વારા એ અલગ અલગ સમજણ બનીને તમને મળી, અને આપણી ક્ષમતા પ્રમાણે આપણને અલગ અલગ કાર્ય સોંપવામાં આવ્યા કે આપણે ઈશ્વરના મહિમાને માટે ખ્રિસ્તની મંડળીમાં એ રીતે જોડાઈએ. ખ્રિસ્તની મંડળીમાં એ રીતે જોડાય. અને માટે દરેક અવયવનું કાર્ય અલગ અલગ છે. હાથનું કાર્ય અલગ છે, જે પગ કરી શકતો નથી. આંખનું કાર્ય અલગ છે, જે મોં કરી શકતું નથી. બધાના કાર્ય અલગ છે, પણ બહુ વિશેષ છે અને ખૂબ જ અગત્યના છે. ખૂબ જ અગત્યના છે. અને આ વિવિધતા, આ બધી વિવિધતા હોવા છતાં પણ આપણે ખ્રિસ્તનું એક શરીર બનીએ છીએ. અને આ એક અદ્ભુત વિશેષતા છે. દરેક અવયવ જુદું, દરેકનું કાર્ય જુદું, દરેકના શું કહેવાય કે સાઈઝ એ જુદી. બહુ નાનામાં નાનું, કોઈ બહુ મોટામાં મોટું, કોઈ બહુ હાર્ડ તો કોઈ બહુ સોફ્ટ. બધા જ અવયવો અંદર છે, પણ બધા બનીને એક શરીર બને છે. અને આ વિવિધતા એ આપણા શરીરમાં છે. એમ જ નાના અને મોટા અને બધા જ ખ્રિસ્તની મંડળીના જે વિશ્વાસ કરનાર લોકો છે, એ પછી પાળક હોય કે પછી કોઈ મિશનરી હોય, કોઈ સુવાર્તિક હોય, કોઈ સામાન્ય લેમેન હોય, કોઈક આગેવાન હોય, કે પછી કોઈક સામાન્ય પ્રભુનું ભજન કરનાર વ્યક્તિ હોય, પણ જો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તો દરેકનો સમાવેશ ખ્રિસ્તની મંડળીમાં કરવામાં આવ્યો છે. અને દરેકને ઈસુ ખ્રિસ્તમાં અલગ અલગ કૃપાદાન આપવામાં આવ્યા છે કે જે વિવિધતા બતાવે છે. કદાચ હું તમારું કામ ના કરી શકું, તમે મારું કામ ના કરી શકો, તમે મારી જેમ કદાચ ના બોલી શકો, હું તમારી જેમ ના વર્તી શકું, પણ આપણા બધાની એકબીજાની જરૂર છે. ખ્રિસ્તની મંડળીમાં એ વિવિધતા છે, એ વિશેષતા આપણે જોઈએ છે. અને આ વિવિધતાની અંદર જે ચોથી મહત્વની બાબત છે એ તો ઇન્ટરડિપેન્ડન્સ. એટલે આપણે એકબીજાની સાથે જોડાયેલા છે, એકબીજાના અલગ અલગ અવયવો છે, બધાના કાર્યો અલગ અલગ છે, વિવિધતા છે, છતાં પણ આપણે એકબીજાની જરૂર છે. એકબીજાની જરૂર છે, એકબીજાને આધારિત છીએ. હું એમ ના કહીશું કે મારે તમારી જરૂર નથી. આપણે કોઈ પણ વિશ્વાસ કરનાર વ્યક્તિને ધુતકારી શકીએ નહીં કે તારી મંડળીમાં જરૂર નથી, તારું કોઈ કામ નથી. આપણે બધાને એકબીજાની જરૂર છે, એકબીજાને આધારિત છે. અને 1 કોરિન્થી તેનો 12મા અધ્યાયની અંદર તમે અધ્યાય વાંચો તો ત્યાં આગળ એ લખવામાં આવ્યું છે કે આપણને બધાને એકબીજાની જરૂર છે. બધાને એકબીજાની જરૂર છે. ને આ એકબીજાની જરૂર એવી છે કે જેની અંદર એવી રીતે આપણું શરીર, આ શારીરિક શરીર એવી રીતે વણાયેલું છે, એ નાના અબજો સેલ્સ એ એવી રીતે જોડાયેલા છે કે બધા જ એકબીજાની સાથે બંધાયેલા છે. બધા સેલ એકબીજાની સાથે જોડાયેલા છે, અને એમ કરીને આખું આ શરીર બન્યું છે. આમ સાયન્સની રીતે જોવા જોઈએ તો નાના જે પાર્ટિકલ્સ છે, એટમ્સ છે, નાના સેલ્સ છે, એ બધા ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ છે. એ બધામાં અલગ અલગ જીવન છે. બધા જ જીવંત છે, બધા જ સેલ જીવંત છે, પણ એવી રીતે જોડાયેલા છે કે બધા એક બનીને એક શરીર બને છે. એક શરીર બને છે.
અને માટે આપણને એકબીજાની જરૂરિયાત છે. આપણે એકબીજાની સાથે એ પેન અને એ આનંદ, એ જોય વહેંચીએ છીએ. ખ્રિસ્તના શરીરની એ વિશેષતા છે. જેમ શારીરિક શરીરની એ વિશેષતા છે કે આંગળીમાં બહુ નાની સોય વાગી ગઈ હોય તો આખા શરીરને એનો પેનનો અનુભવ થાય. દાખલા તરીકે માથાનો એક વાળ જો ખેંચવામાં આવે તો પણ આખા શરીરમાં ઝંઝનાટી આવી જાય. કેમ આવું બને છે? કે આપણે એકબીજાની સાથે એવી રીતે જોડાયેલા છે કે એકબીજાના સુખ દુઃખને શેર કરીએ છીએ. આ શરીર એવી રીતે ઈશ્વરે બનાવ્યું છે. આ શરીર એવી રીતે ઈશ્વરે બનાવ્યું છે. માટે પાઉલ બહુ અદ્ભુત રીતે આખા શરીરની વાતને મંડળી સાથે જોડતા એ પ્રમાણે કહે છે. આપણે વાંચીએ કોરિન્થીયોનો પહેલો પત્ર તેનો 12મો અધ્યાય અને 21 થી 26 કલમ. પહેલો કોરિન્થી 12, 21 થી 26 આ કહે છે, આંખથી હાથને કહેવાતું નથી મને તારી અગત્ય નથી, તેમજ માથાથી પગને પણ કહેવાતું નથી મને તારી અગત્ય નથી. નાના શરીરના જે અવયવો વધારે નાજુક દેખાય છે તેઓની વિશેષ અગત્ય છે, અને શરીરના જે ભાગને આપણે ઓછા માન યોગ્ય ગણીએ છીએ તેઓને વધારે માન આપીએ છીએ. એમ આપણા કદરૂપા અવયવોને વધારે શોભાયમાન કરવામાં આવે છે. પણ આપણા સુંદર અવયવોને એવી વાતની અગત્ય નથી. પણ જે ભાગને ઓછું માન હતું તેને ઈશ્વરે વિશેષ માન આપીને શરીરને એવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે કે શરીરમાં ભાગલા ન પડે, પણ બધા અવયવો એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે. જો એક અવયવ દુઃખી હોય તો તેની સાથે સર્વ અવયવો દુઃખી થાય છે. તેમજ જો એક અવયવને માન મળે તો તેની સાથે સર્વ અવયવોને આનંદ પામે છે. અને આ બતાવે છે કે આપણને એકબીજાની જરૂર છે. એવી રીતે આ શરીર એવી રીતે જોડાયેલું છે. આંગળીમાં પેઇન હોય તો આખું શરીર એ પેઇનનો અનુભવ કરે. આપણને બેચેની અનુભવાય. આપણે ઊંઘી ના શકીએ જો પેઇન સતત રહ્યા કરે તો. અને જો આપણા કોઈ એક અવયવને માન મળે તો આખું શરીર આનંદ પામે છે. કારણ કે આખા શરીરને માન મળે છે, મને માન મળે છે. એ કદાચ મારા હાથની ચપળતા હોય, મારા હાથની શક્તિ હોય, મારા પગની એ સ્પીડ હોય, પણ જ્યારે માન મળે છે ત્યારે એ પગને નહીં પણ મને મળે છે. આખું શરીર એમાં આનંદ પામે છે. અને આ વિશેષતા છે ખ્રિસ્તની મંડળીમાં પણ, કે જ્યારે ખ્રિસ્તની મંડળીમાં કોઈક દુઃખી હોય, કોઈક પીડામાં છે, કોઈક તકલીફમાં છે તો આખી મંડળી એ પીડાનો અનુભવ કરે. અને કોઈકને માન મળે છે, કોઈક આનંદિત છે તો આખી મંડળી તેની સાથે આનંદ કરે. એના માટે પાઉલ એ મંડળીને જણાવે છે કે રડનારાઓની સાથે રડો અને આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. કેટલી અદ્ભુત બાબત પ્રભુના વચનોમાં પવિત્ર આત્મા દ્વારા એ આપવામાં આવી છે કે આપણે ખ્રિસ્તનું શરીર છે, અલગ અલગ અવયવ છે, અલગ અલગ કાર્ય કરવાના છે, છતાં પણ એવી રીતે જોડાયેલા છે કે એકને માન મળે તો બધાને માન મળે, એકને આનંદ થાય તો બધા જ આનંદિત થાય, અને એકને પેન થાય તો બધાને એનો દુઃખનો અનુભવ થાય. પણ અફસોસની વાત આજે એ છે કે આપણે આ જે સમજણ છે એ આપણે ગુમાવી બેઠા છીએ. અને જ્યારે કદાચ કોઈકને માન મળે તો આપણને જેલસી થાય છે, આપણે ઈર્ષા અનુભવીએ છીએ. અને માટે જ મંડળીની અંદર પણ એકબીજાની સામે સ્પર્ધા લાગેલી છે. હું વધારે સારો થઈ જાઉં, મને વધારે માન મળી જાય, એ વિચારધારામાં આપણે જીવીએ છીએ. કોઈકને દુઃખ થાય, કોઈકને પીડા થાય, કોઈક તકલીફમાં છે તો આપણે એને પીડાને, એના પેઇનને અનુભવી શકતા નથી. કદાચ ઘણી બધી વાર આપણે ટીકા કરનાર બનીએ, એમાં આનંદ માનનારા બનીએ. પણ ખ્રિસ્તની મંડળી, વિશ્વાસ કરનારાઓનું ટોળું એવું છે, એ શરીર એવું છે કે જેની અંદર એકને માન મળે તો બધા જ આનંદ કરે, અને એકને દુઃખ થાય તો બધા જ દુઃખી થાય. અને આ ખ્રિસ્તની મંડળીની વાસ્તવિકતા છે. અને માટે જેને આપણે જોતા નથી એવા પ્રભુના સેવકો ક્યાંક દૂર છે, સતાવણીનો અનુભવ કરી રહ્યા છે, પીડામાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે મંડળી તરીકે મારે ને તમારે દુઃખી થવાની જરૂર છે. એમના દુઃખમાં સાથે ઉભા રહેવાની, પ્રાર્થના કરવાની, મદદ કરવાની જરૂર છે. અને જ્યારે કોઈકને માન મળે અને ખ્રિસ્તમાં વૃદ્ધિ પામે ત્યારે તેની સાથે આપણે આનંદ કરીએ, હરખાઈએ, એને ઉત્તેજન આપનાર બનીએ. અને માટે મંડળીની આ અદ્ભુત જવાબદારી છે કે જેની અંદર આપણે એકબીજાને ઉત્તેજન આપનાર બનીએ, એકબીજાની સાથે આનંદ કરનાર બનીએ,
અને એકબીજાનું દુઃખ વહેંચનાર બનીએ, એકબીજાના બોજા ઉઠાવતા શીખીએ, એ પેન અનુભવીએ જેમાં શરીર અનુભવે છે એ રીતે. અને એ જ બાબત આત્મિક વૃદ્ધિ લાવે છે. એ જે 5મી બાબત છે કે આપણને એકબીજાને બાંધવામાં આવે છે કે જેથી આપણે એકબીજાને પ્રોત્સાહન આપીએ, ઉત્તેજન આપીએ, એકબીજાની સાથે ઉભા રહીએ, પ્રાર્થના કરીએ, મદદનો હાથ લાંબો કરીએ કે જેથી મંડળી વૃદ્ધિ પામે. અને માટે એફેસોને પત્ર તેનો 4થો અધ્યાય અને 11મી અને 12મી કલમમાં કહે છે, વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે સેવાના કામને માટે, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને માટે તેમણે કેટલાક પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો અને કેટલાક પાળકો તથા ઉપદેશકો આપ્યા. આ પવિત્ર આત્મા દ્વારા આપણને બધાને અલગ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે કે આપણે બધા જ ખ્રિસ્તના શરીરની ઉન્નતિને માટે વપરાઈએ. અને એ આત્મિક વૃદ્ધિ છે, એ આત્મિક વૃદ્ધિ છે. અને માટે જ કોલોસી 2 અધ્યાય 19મી કલમ મુજબ જો આપણે જોઈએ તો આખું શરીર એ શિરને વળગી રહે છે અને એમ એકબીજાની સાથે જોડાઈ રહે છે અને એ રીતે એકબીજાની વૃદ્ધિ કરે છે. અને એ વૃદ્ધિ આશીર્વાદિત છે. માટે જો હું ને તમે ખ્રિસ્તના શરીરના અવયવ બન્યા છે, જો આપણે એવું માનતા હોય આ નવી ઓળખ મારે તમારી પાસે છે કે ખ્રિસ્તનું શરીર આપણે છે, તો એનો પર્પસ શું છે? વોટ ઇઝ ધ પર્પસ ઓફ ધ બોડી ઓફ ક્રાઇસ્ટ? તો એનો હેતુ એ છે કે ખ્રિસ્તનું દેવત્વ સ્વીકારવું અને ખ્રિસ્તની આજ્ઞા પ્રમાણે ચાલવું, ખ્રિસ્તની આધીનતામાં આવવું, એ મુખ્ય હેતુ છે. બીજું કે ખ્રિસ્તના શરીર એ બતાવે છે, ખ્રિસ્તનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. આ શરીર ખ્રિસ્તની વાતોને પ્રગટ કરી રહ્યું છે, ઈસુ ખ્રિસ્તના કાર્યને, ઈસુ ખ્રિસ્તના સ્વભાવને, ઈસુ ખ્રિસ્તના જીવનને પ્રગટ કરી રહ્યું છે, ખ્રિસ્તનો પ્રેમ દર્શાવી રહ્યું છે. અને માટે ખ્રિસ્તની મંડળી એ ખ્રિસ્તને પ્રગટ કરે છે, એનો હેતુ છે. ત્રીજું કે આ મંડળી એવી રીતે જોડાયેલી છે, ખ્રિસ્તનું શરીર એવું છે કે જે એકબીજાનો પ્રેમ વહેંચે છે, એકબીજાની સેવા કરે છે, એકબીજાના ભાર ઉચકે છે, એકબીજાને મદદરૂપ થાય છે. તોડી પાડનાર નહીં, ભાગલા પાડનાર નહીં, નકારાત્મકતાથી ભરેલું નહીં, પણ એકબીજાને જોડનાર, બાંધનાર અને ઉત્તેજન આપનાર બને છે, એકબીજાનું દુઃખ અનુભવે છે. અને એ રીતે આ ખ્રિસ્તની મંડળી વૃદ્ધિ પામદારી મંડળી બને છે. એ શરીર વૃદ્ધિ પામતું શરીર છે અને આનું મિશન છે કે નાશમાં જતા લોકો પણ ખ્રિસ્તના શરીરના અવયવ બને, ખ્રિસ્તની મંડળીમાં જોડાય અને ખ્રિસ્તનું શરીર બને, ખ્રિસ્તની સાથે જોડાય. અને માટે આપણે બધા જ એક છીએ. ખ્રિસ્તના શરીરના અવયવો અલગ અલગ છીએ. આપણા બધાની વિચારધારા અલગ અલગ છે, બધાના કૃપાદાન અલગ અલગ છે, બધાની સ્કિલ્સ અલગ અલગ છે, આપણી બધાની સમજણ અલગ અલગ છે. કોઈક કદાચ વધારે પ્રાર્થના કરનાર છે, તો કોઈક સુવાર્તા પ્રગટ કરનાર છે, તો કોઈક મંડળીમાં સેવા કરનાર છે, કોઈક પડદા પાછળની સેવા કરે છે, તો કોઈક વચન પ્રગટ કરનાર છે. બધા અલગ અલગ છે. કોઈક કદાચ કેર કરનાર છે, કોઈક દયા દર્શાવનાર છે. બધું જ અલગ અલગ છે. પણ એની અંદર એક મહત્વની બાબત એ છે કે આપણે ખ્રિસ્તનું શરીર છે. અને માટે તમે રોમનોના પત્ર તેનો 12મો અધ્યાય અને તેની આગળની જે 3જી કલમથી લઈને 8મી, 9મી, 10મી કલમ સુધીની જે કલમો છે એ તમે વાંચો. ત્યાં આગળ ખ્રિસ્તના શરીરની વાત કરવામાં આવી છે. અને 1 કોરિન્થી તેનો 12મો અધ્યાયનો અભ્યાસ કરો આજે, ત્યાં ખ્રિસ્તના શરીરની વાત કરવામાં આવી છે. અને આ બંને જગ્યાએ ખ્રિસ્તના શરીરને કેવી રીતે ઉપમા આપવામાં આવી છે, કેવી રીતે સમજાવવામાં આવી છે અને કેવી રીતે ખ્રિસ્તના શરીર અલગ અલગ હોવા છતાં પણ ખ્રિસ્તમાં કાર્યરત છે, વૃદ્ધિ પામે છે, એના વિશે આપણે શીખીએ. અને માટે આપણી આ નવી ઓળખ એ કનેક્શનલ છે, ઈસુની સાથે મને અને તમને જોડે છે અને એકબીજાની સાથે જોડે છે. અને આ જોડાણ એવું છે કે ખ્રિસ્ત પાસેથી આપણે એ સામર્થ્ય પ્રાપ્ત કરીએ છીએ, એની આજ્ઞા પ્રાપ્ત કરીએ છીએ, એની આધીનતામાં જીવીએ છીએ. એ દોરે એમ આપણે દોરાઈએ છીએ. એ ખ્રિસ્તનો સ્વભાવ આપણામાં આવે છે અને આપણે એકબીજાની સાથે જોડાયેલા છે કે એકબીજાને માન આપનાર, ઉત્તેજન આપનાર, એકબીજાની સાથે દુઃખી થનાર, એકબીજામાં આનંદ કરનાર, એકબીજાના ભાર ઉચકનાર બનીએ છીએ. અને એ રીતે ખ્રિસ્તનું શરીર વૃદ્ધિ પામે છે અને એ જગતના માટે અજવાળાનું સ્થાન બને છે કે લોકો પણ ખ્રિસ્તને જુએ, ખ્રિસ્તની પાસે આવે, ખ્રિસ્તના શરીરના અવયવ બને. અને આવું જીવન જીવવા પ્રભુ આપણને કૃપા પૂરી પાડે. પ્રાર્થના કરીએ. હાલેલુયા. ધન્યવાદ પ્રભુ, તમારો આભાર. પ્રભુ, આજે અમે એક નવી ઓળખ પ્રાપ્ત કરી છે અને તો ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસથી અમે ખ્રિસ્તના શરીરના અવયવો બન્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે અમારું શિરપતિ છો અને તમે અમને દોરનાર ને ચલાવનાર ઈશ્વર છો.
તમારી પાસેથી અમે સામર્થ્ય પ્રાપ્ત કરીએ છીએ, જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, આજ્ઞા પ્રાપ્ત કરીએ છીએ, તમારી આધીનતામાં અમે આવીએ છીએ. તમે અમારા પર નિયંત્રણ કરો છો. સગળો અધિકાર પ્રભુ તમારો છે. અને તમે અમને એવી રીતે જોડ્યા છે કે અમે તમારી સાથે જોડાયેલા છે, પણ એકલા નથી, પણ આ જગતમાં વિશ્વાસ કરનાર તમામ પ્રભુના લોકો સાથે પણ અમે જોડાયેલા છે. અને એ રીતે પ્રભુ તમે અમને તમારું શરીર બનાવ્યા છે. તમારો આભાર પ્રભુ. તમે અમને બધાને અલગ અલગ અવયવ બન્યા છે, અલગ અલગ કૃપાદાન આપ્યા છે, અલગ અલગ સમજણ આપી છે, અને એ પ્રમાણે અમારે તમારામાં જીવન જીવવાનું છે. આ સમજણ પ્રાપ્ત કરવા મદદ કરો પ્રભુ. પવિત્ર આત્મા દેવ તમારા દ્વારા એ અલગ અલગ સમજણ ને કૃપાદાનો વહેંચવામાં આવ્યા છે. એ પ્રાપ્ત કરીને ખ્રિસ્તની મંડળીને માટે, ખ્રિસ્તના જીવનને માટે, ખ્રિસ્તના મહિમાને માટે એ કૃપાદાનોનો ઉપયોગ કરીએ માટે મદદ કરો પ્રભુ. અમે એકબીજાની સાથે એવા જોડાયેલા બનીએ કે એકબીજાના પેટને અમે અનુભવીએ, એકબીજાના દુઃખને અનુભવીએ, દૂર સતાવણી પામનાર વિશ્વાસીઓના જીવનને સાથે અમે જોડાનાર બનીએ. તમારામાં જો કોઈ આનંદ કરે છે તો એની સાથે અમે આનંદ કરનારા બનીએ, અને એકબીજાને માન આપનાર બનીએ. એના માટે પણ પ્રભુ અમને મદદ કરો. અમે એકબીજાને ઉત્તેજન આપનાર બનીએ કે જેથી ખ્રિસ્તની મંડળી વૃદ્ધિ પામે, એમાં ભાગલા ના પડે, એ તૂટી ના જાય. ખ્રિસ્તની મંડળી એ વૃદ્ધિ પામનારી મંડળી બને માટે અમને સહાય કરો. અને પ્રભુ આજે અમે જોઈએ છે અલગ અલગ મંડળીમાં અને મંડળીની અંદર પણ પ્રભુજી જે હોડ જામેલી છે, ભાગલા વૃત્તિ અને જે તકલીફો છે, જે નકારાત્મકતા છે, જે ગંદી પોલિટિક્સ ને રાજનીતિ છે, જેમાં એકબીજાને તોડી પાડવાની વાતો છે, પ્રભુ ઈસુ તમે એ બધી જ નકારાત્મકતા અને શૈતાનના બંધનોને તોડી પાડો. પ્રાર્થના કરે છે કે અમે તમારામાં એક છીએ અને તમારામાં વૃદ્ધિ પામીએ, અને અમારા બધાને એકબીજાની જરૂર છે. અમે બધા જ એકબીજામાં હરખાઈએ, આનંદ કરીએ માટે અમને સહાય કરો પ્રભુ. તમે દરેક એ કઠણ હૃદયોને તોડો, અને દરેક પ્રભુ જેમે પોતાની ઈચ્છા અને પોતાના માન અને પોતાના સ્વભાવ પ્રમાણે નહીં, પણ ખ્રિસ્ત કેન્દ્રિત જીવન જીવતા શીખીએ માટે અમને સહાય કરો પ્રભુ. તમે અમને સહાય કરો કે અમે તમારી મંડળીમાં આશીર્વાદિત બનીએ અને તમારા અસરકારક સાક્ષી બનીએ, કે ઘણા બધા લોકો ખ્રિસ્તના શરીર સાથે જોડાય, ખ્રિસ્તની મંડળીમાં જોડાય, અને ખ્રિસ્તની મંડળી એ ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરનારી બને પ્રભુ. તમારી સહાયતા માંગતા તમારો આભાર માનીએ છીએ કે તમે અમને તમારા શરીરના અવયવો બનાવ્યા, તમારામાં આશીર્વાદિત કર્યા, અને પ્રભુ તમારો મહિમા અમારા જીવનમાં પ્રગટ કર્યો છે. તમારો આભાર માનતા, તમારા નામને ધન્યવાદ આપતા તમારા હાથમાં સોંપાઈએ છે. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવની સંગતને સહાયતા આપણ સર્વની સાથે, ખ્રિસ્તના તમામ લોકોની સાથે, પ્રભુની મંડળી સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.